તમે અવારનવાર ઘણા કૂવાઓ જોયા હશે। તમામ કૂવામાં એક વસ્તુ સમાન હોય છે અને તે છે તેનો આકાર। કૂવાઓ ગોળાકાર જ હોય છે, પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે કૂવો ચોરસ કે ત્રિકોણાકાર કેમ નથી હોતો? તે ગોળ જ કેમ હોય છે? તેની પાછળ એક વૈજ્ઞાનિક કારણ છે જે તમે નહીં જાણતા હોવ। પ્રાચીન કાળથી અત્યાર સુધી આપણી જીવનશૈલીમાં ઘણું પરિવર્તન આવ્યું છે। આજે જીવન ખૂબ જ સરળ છે, પરંતુ પહેલા કામ કરવા માટે ખૂબ જ જટિલ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવતો હતો। પહેલા લોકો પાણી માટે નદીઓ પર આધાર રાખતા હતા। એ પછી માણસે પોતાની બુદ્ધિના આધારે કૂવો ખોદીને પાણી કાઢવાનું શરૂ કર્યું। કૂવાઓમાંથી પાણી કાઢીને તેનો ઉપયોગ કરવાની પ્રથા સદીઓ જૂની છે। આજે પણ ક્યાંક આપણને આ કૂવાઓ જોવા મળી જાય છે। જો કે પહેલાના સમયમાં કૂવાનો ઉપયોગ વધારે થતો હતો। પહેલાના સમયમાં કૂવામાં પાણીનો સંગ્રહ થતો હતો અને આ પાણી મહિલાઓ પોતાના ઘરકામ તેમજ બીજા અનેક રીતે કામ માટે ઉપયોગમાં લેતી હતી। ગામડાઓમાં પાણીની અછત હોવાથી બહેનો પાણી કાઢીને કપડાં ધોતી, વાસણ ધોતી, આ રીતે તેનો ઉપયોગ કરતી હતી। જો કે ઘણા ગામડાઓમાં વિકાસ થયો છે અને કૂવાઓનું સ્થાન હવે નળ, બોરિંગ અને ટ્યુબવેલોએ લીધું છે। પરંતુ એક વાત તમે નોંધી છે કે દરેક કૂવા ગોળ જ કેમ હોય છે, જ્યારે પાણી ચોરસ, ષટકોણ અથવા તો ત્રિકોણાકાર કૂવામાં પણ રહી શકે છે? તો તેની પાછળ છે વૈજ્ઞાનિક કારણ। જી હા, તેની પાછળ જવાબદાર વૈજ્ઞાનિક કારણ છે અને કૂવાના આયુષ્યને લંબાવવા માટે તેને ગોળ આકાર આપવામાં આવે છે। ખરેખરમાં ગોળાકાર કૂવાઓ અન્ય કૂવાઓ કરતાં વધુ મજબૂત હોય છે। ગોળ કૂવામાં કોઈ ખૂણા નથી હોતા, જેના કારણે કૂવામાં ચારે બાજુ પાણીનું દબાણ એક સરખું રહે છે। કૂવાને તમે ચોરસ, ષટકોણ અથવા તો ત્રિકોણ આકારનો પણ બનાવી શકો છો, પરંતુ તેની ઉંમર બહુ નહીં હોય। તેની પાછળનું કારણ એ છે કે જેટલા ખૂણા હશે તેટલા તે ખૂણાઓ પર પાણીનું દબાણ વધારે હશે અને જેના કારણે તે ખૂણાઓમાં તિરાડો પડવા લાગે છે, જેના કારણે તે લાંબો સમય ટકી નથી શકતા। અને આ જ કારણ છે કે ગોળ કૂવાઓ માત્ર વર્ષો સુધી નહીં, દાયકાઓ સુધી પણ અકબંધ રહે છે। આ માટે લાંબા સમય સુધી કૂવાને કશું જ નથી થતું। તમે અવારનવાર ઘણા કૂવાઓ જોયા હશે। તમામ કૂવામાં એક વસ્તુ સમાન હોય છે અને તે છે તેનો આકાર। કૂવાઓ ગોળાકાર જ હોય છે, પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે કૂવો ચોરસ કે ત્રિકોણાકાર કેમ નથી હોતો? તે ગોળ જ કેમ હોય છે? તેની પાછળ એક વૈજ્ઞાનિક કારણ છે જે તમે નહીં જાણતા હોવ। પ્રાચીન કાળથી અત્યાર સુધી આપણી જીવનશૈલીમાં ઘણું પરિવર્તન આવ્યું છે। આજે જીવન ખૂબ જ સરળ છે, પરંતુ પહેલા કામ કરવા માટે ખૂબ જ જટિલ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવતો હતો। પહેલા લોકો પાણી માટે નદીઓ પર આધાર રાખતા હતા। એ પછી માણસે પોતાની બુદ્ધિના આધારે કૂવો ખોદીને પાણી કાઢવાનું શરૂ કર્યું। કૂવાઓમાંથી પાણી કાઢીને તેનો ઉપયોગ કરવાની પ્રથા સદીઓ જૂની છે। આજે પણ ક્યાંક આપણને આ કૂવાઓ જોવા મળી જાય છે। જો કે પહેલાના સમયમાં કૂવાનો ઉપયોગ વધારે થતો હતો। પહેલાના સમયમાં કૂવામાં પાણીનો સંગ્રહ થતો હતો અને આ પાણી મહિલાઓ પોતાના ઘરકામ તેમજ બીજા અનેક રીતે કામ માટે ઉપયોગમાં લેતી હતી। ગામડાઓમાં પાણીની અછત હોવાથી બહેનો પાણી કાઢીને કપડાં ધોતી, વાસણ ધોતી, આ રીતે તેનો ઉપયોગ કરતી હતી। જો કે ઘણા ગામડાઓમાં વિકાસ થયો છે અને કૂવાઓનું સ્થાન હવે નળ, બોરિંગ અને ટ્યુબવેલોએ લીધું છે। પરંતુ એક વાત તમે નોંધી છે કે દરેક કૂવા ગોળ જ કેમ હોય છે, જ્યારે પાણી ચોરસ, ષટકોણ અથવા તો ત્રિકોણાકાર કૂવામાં પણ રહી શકે છે? તો તેની પાછળ છે વૈજ્ઞાનિક કારણ। જી હા, તેની પાછળ જવાબદાર વૈજ્ઞાનિક કારણ છે અને કૂવાના આયુષ્યને લંબાવવા માટે તેને ગોળ આકાર આપવામાં આવે છે। ખરેખરમાં ગોળાકાર કૂવાઓ અન્ય કૂવાઓ કરતાં વધુ મજબૂત હોય છે। ગોળ કૂવામાં કોઈ ખૂણા નથી હોતા, જેના કારણે કૂવામાં ચારે બાજુ પાણીનું દબાણ એક સરખું રહે છે। કૂવાને તમે ચોરસ, ષટકોણ અથવા તો ત્રિકોણ આકારનો પણ બનાવી શકો છો, પરંતુ તેની ઉંમર બહુ નહીં હોય। તેની પાછળનું કારણ એ છે કે જેટલા ખૂણા હશે તેટલા તે ખૂણાઓ પર પાણીનું દબાણ વધારે હશે અને જેના કારણે તે ખૂણાઓમાં તિરાડો પડવા લાગે છે, જેના કારણે તે લાંબો સમય ટકી નથી શકતા। અને આ જ કારણ છે કે ગોળ કૂવાઓ માત્ર વર્ષો સુધી નહીં, દાયકાઓ સુધી પણ અકબંધ રહે છે। આ માટે લાંબા સમય સુધી કૂવાને કશું જ નથી થતું।